શ્રી કૃષ્ણ બધાને। તો જો ઘરનું છે ને બધું કામ થઈ ગયું હે અને આજ પાછો વળી બગીચો ચોખ્ખો કરવાનું કામ લેવું હે। એટલે જો શિવાની પપ્પા છે ને આમાં રા પાકી નાખી અને આ બધું ખડ ભેગું કરી અહીંથી બેન અહીંથી આવતી અહીંથી અહીંયા તમે ટ્રેક્ટર ચડાવ્યો હે નહીં પારો જતા વીખી નહીં। જો અમે બગીચો સાફો કરી આમાં ખડ થઈ પડ્યું હે આમાં તો પાણી નતું ગયું તોય ખડ એટલું થઈ ગયું। પાણી તો ખાલી ઓલા ધોરીઓ હે જાળવાનો એમાં જ જાય, આમાં ક્યાંય પાણી નતું ગયું તોય આ ખડ થઈ ગયું। સુમા હું વયું ગયું આપણે ખડ ઉપાડી નાખ્યું। હા મેં એક વાર આવ્યો નહીં તીકેણી આમાં પાછું આટલું ખડ થઈ ગયું ઠાર જાકરનું। તો જો હે ને બધું ટોટલી ખડ ઉપાડી લીધું હે હવે અને ખાલી આ ચોખ્ખું કરવાનું હે। ખડ ને છે ને એ વાંચો શિવન્યા પપ્પા નાખવા જાય ને નાખ દેવું પછી સુકાઈ જાય ને પછી હરગાવ નાખવું એટલે અહીંયા નાખી આવ્યા અને આ બધું પાથરા પડ્યા ને બધા નાખી આવ્યા। ઉપડી ગયું ને 11:30 વાગ્યા હે અને મારે શિવન્યા બેન રોટલા કરવા જવા નહીં રોટલા નહીં બેન હાલો તો આપણે જઈ અને એ શિવન્યા પપ્પા છે ને એ ખડ ભેગું કરશી હવે। તો જો બપોરના 1 વાગી ગયા હે 1 માથે થઈ ગયું હે અને ખાવા બેઠા હે અને બેન જોઈ લો ખાવામાં શું બનાવ્યું કેવાની શાક છે તને ખબર નહીં બનાવ્યું તને ખબર આદા શાક છે ટમેટું રીંગણું બટેકું ડુંગળી ટમેટું 2 વાર આવ્યું રોટલી સલાડ અને છાશ। હાલો તો આપણે બપોરા કરી લઈએ। રૂંઢાના 3 વાગ્યા છે અને શિવન્યા નીંદર કરી અને ઉઠી ગઈ છે અને હાલો જો બગીચાનું અધૂરું કામ હતું ને બપોરમાં એ કરી લઈએ બધું થઈ ગયું છે। એક ધોરિયો હમો નમો કરવાનો બાકી છે અને ઓલા જે થોડાક પાથરા પડ્યા ને એ જોરી ભરીને નાખવાના છે। હાલો એ કામ આપણે કમ્પ્લીટ કરી લઈએ। તો બગીચો અસલ ચોખ્ખો સડક થઈ ગયો અને પાણી આવી ગયું। જો ઓલો ધોરિયો પી ગયો આ ધોરિયો પી ગયો અને આ ધોરિયો પીએ હે। હાલ બેન ધોરિયો ટપાડી તમે આમણી આવતી રહેજો બેન આવી ગયું પાણી ઉકેડામાં જા દેવું પછી અહીં બંધ કરી દેજો તો પાણી ભરાઈ જાય। તો અટાણ હે ને હાઈ હવા ન થવા જાય હે અને ખાઈ પી લીધું કયુંનું ભાણા બાણા બધું થઈ ગયું અને જો શિવન્યાને હુરાવવાનું કામ હાલે હે બેન। હા હે હાય જય શ્રી કૃષ્ણ ઓ વાહ હાલો હું તને હુરાવું હે ને ઈચકો હાલો કાયમ જો આવી રીતના આલેણા ગાતી પછી સુઈ જાય મોડી નહીં નહીં ગાજે હજી એકવાર ગાજે
હાલો તો આજ તો હે ને આખો દી બગીચામાં કામ કર્યું ને થાકી ગયા હે અને હવે સુઈ જવું છે. બિન સુઈ જાય પછી. તો આ તો અમારો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો. અને જો અમારા વિડીયો તમને ગમતા હોય તો અમારા વિડીયોને લાઈક કરજો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીએ આપણે પાછા બીજા વિડીયોમાં. બેન કહેતા ટાટા. હા બસ.